સૌ મિત્રોને અને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। પહોંચી ગયો છું અત્યારે ઓફિસે। ડ્રાઇવિંગ તો ક્યારનું પૂરું કરીને ઘરે નાસ્તા પાણી કરીને આવી ગયા હતા। પછી આજે ઓફિસે થોડું કામ હતું તો વહેલો આવી ગયો છું। તો ચાલો હવે દીવાબત્તી કરી અને ઓફિસના કામે વળી ગયા। મિત્રો અત્યારે વાગ્યા છે 7:15 અને આજે વહેલો ઓફિસેથી આવી ગયો, કારણ કે ઓફિસે આજે જાજુ કંઈ કામ હતું નહીં। પ્લસ અત્યારે વ્રજ માટે થોડી સ્ટેશનરીની બુક લેવા જવું છે એટલે વહેલો આવી ગયો। તો વ્રજભાઈ ઘરે આવ્યો તો વ્રજ છે તો એ રમવા ગયો છે, એટલે એને મેડમ બોલાવા ગયા। એ આવે ત્યાં સુધી હું અગાસી ઉપર દિવસ આથમતો હતો તો એ જોવા આવ્યો તો સરસ મજાનો દિવસ આથમી રહ્યો છે અને સૂરજ દાદા આથમી ગયા છે। તો દેખાડું તમને કેવું આકાશનું વાતાવરણ છે, કેવું સરસ મજાનું ગુલાબી વાતાવરણ છે। આકાશમાં કેસરી કલર છવાયો છે ને દિવસ આથમી ગયો છે અને વાદળાએ છૂટાછવાયા આમ સરસ મજાની ડિઝાઇનો બનાવેલી છે, જોવાની મજા જ આવે। હું જ્યારે વહેલો આવી જાઉં ને આવા સમયે અગાસી ઉપર જ આવી જાઉં। તો હવે આ જોઈ લે, પછી નીકળીએ વ્રજભાઈની ખરીદી માટે। વ્રજભાઈ હવે ટાટા કહે છે, ગાડી તૈયાર અને હવે નીકળીએ છીએ સીધા અત્યારે સાળંગપુર। અત્યારે 8:15 થયા છે। અમિતભાઈ આવે છે બાયપાસે તો એની ગાડીમાં બેસી નીકળીએ છીએ સાળંગપુર। વ્રજભાઈ ટાટા, આવજો, કાલે સાંજે આવશું પાછા। હાઈવે ઉપર રોકણા છીએ અને ગાડીની અંદર ગેસ ભરી રહ્યા છે। સીએનજી પંપ હતો તો ત્યાં સીએનજી ભરાઈ જાય એટલે પછી આગળ વધશું। અત્યારે વાગ્યા છે 10 અને ગોંડલ પહોંચ્યા છીએ। અત્યારે હવે બધાને ભૂખ લાગી એટલે આ રેસ્ટોરન્ટ છે ખોડિયાર રેસ્ટોરન્ટ, અહીંનું સરસ મજાનું। તો ત્યાં હવે બધા ભાઈઓ જમી લઈએ, જમીને પછી જસદણ થઈને આગળ વધશું। મિત્રો વાગ્યા છે અત્યારે 11:15 અને હવે જમી લીધું છે તો હવે નીકળીએ છીએ જસદણ થઈને સીધા સાળંગપુર। વચ્ચે એક સ્ટોપ કરશું, બાકી સીધા સાળંગપુર। મિત્રો વાગ્યા છે અત્યારે રાતના 2 અને પહોંચી ગયા છીએ અત્યારે સાળંગપુર। રાતના 2 વાગે અત્યારે પહોંચ્યા છે ફરતા ફરતા, ને અત્યારે જુઓ કાળો કાગડોય જોવા નથી મળતો, ક્યાંય કોઈ છે નહીં। પણ હવે વિપુલભાઈને એ છે તો એ રૂમની વ્યવસ્થા કરવા ગયા છે। જો કે ઓનલાઈન બુકિંગ કરેલું જ હતું એટલે એ રૂમ કયો મળે છે એ પૂછવા ગયા છે। એ આવી જાય એટલે રૂમ ખોલી અને પછી આરામથી સૂઈ જઈએ। ચાલો, આ અમારો રૂમ છે અને એક રૂમમાં 5-5 જણા છે। 5-5 જણા ટેસ્ટથી સૂઈ શકે એવડો રૂમ છે। અત્યારે વાગ્યા છે રાતના 2:30 થવા આવ્યા તો હવે આરામથી સૂઈ જઈએ। અને આ જો વગર ડાકલે માતાજી આવે એમાં એ કષ્ટભંજન હનુમાનજી, એ તો શું છે કે ભૂત પ્રેતે ઉતારે એ પહેલાં અમારે એક ભાઈને જો આમ માથે ઉઠીને ધીમે ધીમે ભૂત આવવા માંડ્યું। તો હવે અમે આરામથી સૂઈ જઈએ। વહેલા સવારે કષ્ટભંજનજી હનુમાનજીના દર્શન કરવા જાશું। તો અત્યારે હવે સૂઈ જાય અને વિડીયો આપણે અહીં પૂરો કરીએ।